તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો આપણી ચેનલમાં। મિત્રો, આજના હવામાન સમાચાર તમારા સમક્ષ રજૂ કરી રહ્યા છીએ। આજના દિવસે વાતાવરણ કેવું રહ્યું, ચોમાસું ક્યારે બેસશે, આગામી સમયમાં ચોમાસામાં વરસાદ કેવો પડશે, ખેડૂતો માટે અગત્યની માહિતી। આમ સંપૂર્ણ માહિતી જોતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને ખેતીવાડી તેમજ વરસાદની રોજે રોજની તાજી અપડેટ તમને સૌથી પહેલાં મળતી રહેશે। તો વાત કરીએ મિત્રો આજના દિવસની અપડેટ, તો આજના દિવસે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો। સવારે પણ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું। ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટા ભાગના ભાવનગર, અમરેલી, જૂનાગઢ, વેરાવળ, ગીર સોમનાથ તેમજ ગોંડલ સહિતના જે મોટા ભાગના વિસ્તારો છે, આ બધા વિસ્તારોમાં વાતાવરણમાં મોટો જબર પલટો આજના દિવસે જોવા મળ્યો હતો। અને ખાસ કરીને જોઈએ તો વાતાવરણમાં પલટાની સાથે કેટલાક વિસ્તારોમાં પવનની ગતિમાં પણ થોડો ઘણો ફેરફાર પણ જોવા મળ્યો હતો। વાત કરીએ મિત્રો દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો। દક્ષિણ ગુજરાતમાં સુરત, છોરિયાસી, વાપી, વલસાડ, નવસારી, ભરૂચ સહિતના વિસ્તારો। ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મોડાસા સહિતના વિસ્તારો। કચ્છ જિલ્લામાં કચ્છ, ભુજ, અબડાસા, રાપર, અંજાર સહિતના વિસ્તારોમાં પણ પલટો જોવા મળ્યો હતો। મધ્ય ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારોમાં ફેરફાર જોવા મળ્યો હતો। ચોમાસાની વાત કરીએ તો 20 તારીખ પછીના સમયગાળામાં ચોમાસું શરૂ થઈ શકે છે અને કેટલાક વિસ્તારોમાં 22-23 તારીખે વરસાદ પણ થવાની શક્યતા રહેલી છે। વાત કરીએ મિત્રો આગામી સમયમાં ચોમાસામાં વરસાદ આ વર્ષે કેવો જોવા મળશે, તો ખેડૂતો માટે ખાસ કરીને સારા સમાચાર આવી રહ્યા છે। ખેડૂતો માટે આ વર્ષે ચોમાસાને લઈને આપણે વિગતવાર માહિતી જોઈએ તો આ વર્ષે શરૂઆતથી લઈ અને મધ્યમાં ચોમાસું મધ્ય, ચોમાસું એન્ડ સહિત જે સમયગાળો છે આખો, એમાં વરસાદી માહોલ સારો એવો જોવા મળશે। એકાદ બે સિસ્ટમો પણ સક્રિય થશે। અરબી સમુદ્ર, બંગાળની ખાડી હોય, આમ સિસ્ટમ સક્રિય થતાં જ તે વરસાદનું જોર વધશે અને ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં પવનની ગતિ પણ ચોમાસામાં આગલા જે દિવસો છે 20 તારીખ પછીના, એમાં પવનની ગતિમાં પણ ફેરફાર જોવા મળી શકે છે। અત્યારે કોઈ મોટી જબર સિસ્ટમ આજના દિવસે મોટી સિસ્ટમ કાંઈ સક્રિય નથી અને આજના દિવસે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની પણ ગુજરાતના કોઈ પણ વિસ્તારોમાં શક્યતા નથી। માટે ખોટી માહિતીથી મિત્રો સાવધાન રહેજો, કારણ કે કેટલાક એવા પણ વિડીયો સામે ફરતા હોય છે કે આજના દિવસે આટલા વિસ્તારોમાં વરસાદ પડશે, ભારે વરસાદ પડશે, પરંતુ અત્યારે તમે મેપમાં જોઈ શકો છો તે પ્રમાણે ગુજરાત રાજ્યના કોઈ પણ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની કોઈ શક્યતા રહેલી નથી આગામી 24 કલાક પૂરતી। માટે કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે અથવા કેટલાક વિસ્તારોમાં ઝાપટા રૂપી વરસાદ પડી શકે છે, એ પણ વાદળછાયા વાતાવરણ સાથે। પરંતુ 20 તારીખ પછી તમને મિત્રો અગાઉ કીધું એ પ્રમાણે વરસાદ પડી શકે છે ધીમે ધીમેથી લઈ અને એમ ચોમાસું મધ્યમાં સારું એવું જામશે અને એન્ડમાં પણ ચોમાસું સારું એવું જામી શકે છે। અત્યારે મિત્રો પવનની ગતિમાં ખાસ કરીને મોટો ફેરફાર જોવા મળી શકે છે। 20 તારીખ સુધી આંબા જે સમયગાળો છે અત્યારથી લઈ 11 તારીખથી લઈ અને 20 તારીખ સુધીના સમયગાળામાં પવનની ગતિમાં ધીમે ધીમે વધારો થઈ શકે છે અને આમ જોઈએ તો કોઈ પણ જાતનું મોટું તોફાન, વાવાઝોડું એવું પણ અત્યારે મિત્રો સક્રિય નથી, એની પણ ખાસ તમે તકેદારી લેજો। તો ખેડૂત મિત્રો વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને લાઇક કરજો અને વિડીયોની લિંક શેર કરજો।